હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ગણિત અને તર્ક ચેનલ પર. આજના વિડીયોમાં આપણે ઇનઇક્વાલિટી પ્રકરણ વિશે ભણીશું. તો સૌથી પહેલા ઇનઇક્વાલિટી માટે આપણે આ જેટલા 8 નિયમો લખ્યા છે. જે 8 નિયમો મીન્સ કે સંજ્ઞા આપી છે તમને, બરાબર. જેમ કે શું કહ્યું છે પહેલામાં જુઓ, ગ્રેટર દેન ને ગ્રેટર દેન, બે નંબર વચ્ચે કે બે સંજ્ઞા વચ્ચે જ્યારે ગ્રેટર દેનની સાઇન હોય તો જવાબમાં શું આવે? ગ્રેટર દેન જ આવે. આ જે છે આપણે પહેલા ઉદાહરણો જે છે એનાથી વ્યવસ્થિત સમજીએ. જો પહેલું ઉદાહરણ આપણે લઈએ, a ગ્રેટર દેન b, b ગ્રેટર દેન c, c ગ્રેટર દેન d, બરાબર. તો a ગ્રેટર દેન d એના બરાબર શું થશે? હવે જો a ની પાછળ કઈ નિશાની છે? ગ્રેટર દેન ની છે. d ની આગળ જોઈએ તો કઈ નિશાની છે? ગ્રેટર દેન ની છે. એટલે a ગ્રેટર દેન d એ સાચું થશે. પછી આપણે જો બીજું શું લખ્યું, d લેસ દેન એ પણ કેમ સાચું થશે? કારણ કે કયા પ્રશ્નમાં જોશો તો તમે જુઓ, એ ની તરફ મોઢું ખુલ્લું છે, બરાબર. સાઇન જે છે એ ની તરફ મોઢું ખુલ્લું છે, એટલે ડી લેસ દેન એ. અહીંયા પણ શું છે? એ ની તરફ મોઢું છે, એટલે ડી લેસ દેન એ સાચું છે. પરંતુ જો ડી ગ્રેટર દેન એ કીધું હોય તો ખોટું આવશે. કેમ? કારણ કે નિશાની કઈ બાજુ છે? એ ની તરફ છે, અને અહીંયા આપણે શું કીધું છે? ડી ની તરફ નિશાની કરી છે. એટલે આ જે પહેલો નિયમ હતો એ આપણે અહીંયા લાગુ પડ્યો કે ગ્રેટર દેન અને ગ્રેટર દેનની સાઇન હોય તો શું આવે સામે? ગ્રેટર દેન જ આવે. એવી રીતે અહીંયા લેસ દેન લીધું છે. એ બધી નિશાની એક જ તરફ છે, બરાબર. તો એ લેસ દેન ઈ તો કે સાચું છે, કારણ કે ઈ ની તરફ નિશાની હોવી જોઈએ, બરાબર છે. પછી ઈ ગ્રેટર દેન એ, ભલે આપણે ગ્રેટર દેન બોલીએ છીએ અત્યારે, પણ શું થશે? ઈ ની તરફ નિશાની છે, તો એ બરાબર છે, સાચું. એ ગ્રેટર દેન ઈ તો એ ખોટું આવશે. કેમ? કારણ કે નિશાની કોની બાજુ હોવી જોઈએ? એ ની તરફ, ઈ ની તરફ હોવી જોઈએ, બરાબર. આમાં કયો નિયમ લાગુ પડ્યો? બીજો. એવી રીતે ત્રીજો જોઈએ તો a ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ b, b ગ્રેટર દેન c અને c ગ્રેટર દેન d. તો a ગ્રેટર દેન d છે કે નહીં? એમાં જો તમે ત્રીજો નિયમ, a ની પાછળ કઈ નિશાની છે? ગ્રેટર દેન ઇક્વલ ટુ. d ની આગળ કઈ નિશાની છે? ગ્રેટર દેન ની. ઓકે, તો શું નિયમ આવશે? ગ્રેટર દેન અને ગ્રેટર દેન ઇક્વલ ટુ હોય તો ગ્રેટર દેન બને સામે. સમજાય છે? ધીરે ધીરે સમજાશે. જે આપણે ઉદાહરણો જોઈશું ને તો વધારે સમજાવશે. જેમ કે a ની પાછળ નિશાની કઈ છે? ગ્રેટર દેન ની છે. d ની આગળ કઈ નિશાની છે? ગ્રેટર દેન ની છે. તો સામે જવાબમાં શું આવશે? ગ્રેટર દેન જ હોવું જોઈએ. a ગ્રેટર દેન d આ જ બનશે, એ સાચું નિશાની છે. પછી રીતે ચોથું જોઈએ તો હવે અહીંયા આપ્યું છે a ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ e, e બરાબર c, c બરાબર d. તો હવે જો a ની પાછળ કઈ નિશાની છે? ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ. c ની આગળ નિશાની કઈ છે? ઇક્વલ ટુ ની. તો આમાં પાંચમો નિયમ જે આપણે લીધો છે, જો ગ્રેટર દેન ઇક્વલ ટુ અને ઇક્વલ ટુ એટલે કે બરાબરની નિશાની હોય તો કયો સાઇન જીતશે? ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ની સાઇન જીતશે. છેલ્લો નિયમ જે છે આપણે જોઈએ, જે લાગુ પડે છે 7 નંબરનો નિયમ, જે રિલેશન એટલે કે બંને જ સંજ્ઞા વચ્ચે કોઈ જ તફાવત, કોઈ જ સંબંધ લાગુ નથી પડતો. a ગ્રેટર દેન b કીધું છે, b લેસ દેન c, c બરાબર d. હવે આમાં જો a અને d થી નિશાનીઓ કેવી છે? એક ગ્રેટર દેન નિશાની છે, એક લેસ દેન નિશાની છે. તો a ગ્રેટર દેન d જે છે એ શું આવશે? ખોટું આવશે. એ નિશાની બનશે નહીં. ઓકે, જો હવે ઉદાહરણો દ્વારા સમજીએ. પહેલા તો પહેલું ઉદાહરણ જો લઈએ, શું કહ્યું છે? m ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ k, k ગ્રેટર દેન t, t બરાબર p, p લેસ દેન s અને r. હવે આપણને શું પૂછ્યું છે કે m ગ્રેટર દેન p અને r ગ્રેટર દેન t, આ બંને નિષ્કર્ષ પૂછ્યા છે. તો m અને p ક્યાં છે એ આપણે નિશાન લઈ લઈએ પહેલા તો આપણે આટલું મળી ગયું આપણને m અને p નું નિશાન. m ગ્રેટર દેન k, k ગ્રેટર દેન t, t બરાબર p. બંનેની નિશાની શું છે? m ની પાછળ કઈ નિશાની છે? ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ની, ગ્રેટર દેન ની, બરાબર. હવે અહીંયા એક જ નિયમ જો, t બરાબર p છે, એટલે આપણે શું લખી શકીએ? t જો 1 હોય તો p પણ 1 થાય, બરાબર. એ t ની અને p ની કિંમત બંનેની સરખી છે, તો આપણે આને આવી રીતે પણ લખી શકીએ, t ની જગ્યાએ p લખી શકીએ.
બરાબર. હવે કઈ નિશાની આવી જુઓ, એમની પાછળ કઈ નિશાની છે? ગ્રેટર ધેન નિશાની છે. પીની આગળ કઈ નિશાની છે? ગ્રેટર ધેન. આપણે આગળ નિયમ જોયો તો ગ્રેટર ધેન ઇક્વલ ટુ અને ગ્રેટર ધેન, આ બંને જો નિશાની હોય તો સામે કઈ નિશાની જીતશે? ગ્રેટર ધેન નિશાની આવશે. અને મોઢું કોની બાજુ હોવું જોઈએ? એમની તરફ હોવું જોઈએ. બરાબર. તો પહેલો નિષ્કર્ષ જે છે એ સાચો છે. બીજું આપણને શું પૂછ્યું છે? આર અને ટી. તો આર અને ટી કે આપણને મળે છે એ આપણે લખી નાખ્યું હવે નીચે, એ ધ્યાનમાં લઈશું. બરાબર. હવે અહીં પણ બરાબર નિશાની છે તો આપણે ટી લેસ ધેન ઇક્વલ ટુ આર લખી શકીએ, કારણ કે ટી બરાબર પી છે અને એસ બરાબર આર છે, એટલે જ્યાં પી છે ત્યાં આપણે ટી લખી શકીએ છીએ અને જ્યાં એસ છે ત્યાં આપણે આર લખી શકીએ છીએ. ઓકે, કારણ કે બંનેની કિંમત સરખી છે. હવે આપણે શું અહીંયા નિષ્કર્ષમાં શું પૂછ્યું છે કે આર ગ્રેટર ધેન ટી, અને અહીંયા આપણને શું મળે છે? ટી લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર. આરની તરફ નિશાની છે બરાબર છે, આરની તરફ મોઢું ખુલ્લું બરાબર છે, પરંતુ નિશાની શું છે? બંનેમાં તફાવત છે. આપણને અહીંયા ગ્રેટર ધેન પૂછ્યું છે, અહીંયા શું આપણને મળે છે જવાબમાં? ઓકે, એટલે આ જે વાળું જે છે એ ખોટું પડશે. તો આપણું કયું નિષ્કર્ષ સાચું પડશે? ખાલી એક જ જવાબ સાચો છે, પહેલું કે એમ ગ્રેટર ધેન પી છે એ સાચું પડશે. હવે આ બીજું ઉદાહરણ જુઓ. આ ઉદાહરણમાં શું પૂછ્યું છે આપણને? નિષ્કર્ષ શું છે? પી લેસ ધેન ટી છે કે નહીં એ જોવાનું છે, અને ટી અને ક્યુનું નિશાની જોવાની છે. સૌથી પહેલા તો આપણે આખું નિયમ લખી નાખ્યું. હવે જો પી અને ટીના વચ્ચેમાં કેવી નિશાનીઓ છે? વિરુદ્ધની નિશાની છે. પીની આગળ કઈ નિશાની છે? લેસ ધેન વાળી નિશાની છે, અને ટીની આગળ કઈ નિશાની છે? ગ્રેટર ધેન નિશાની છે. એટલે નિશાનીઓ કેવી આવી ગઈ? એક જ દિશામાં નિશાની નથી, એટલે પહેલું જે નિષ્કર્ષ છે એ ખોટું જ થાય. ઓકે, આપણે આગળ નિયમ જોઈ લીધા. બંને સંજ્ઞા વચ્ચે જ્યારે નિશાનીઓમાં તફાવત હોય, એક જ દિશામાં નિશાનીઓ નથી, ત્યારે એ ખોટું જ લખી નાખવાનું, એ ખોટું જ માન્ય ગણાશે. હવે ટી અને ક્યુનું જોઈએ. તો ટી અને ક્યુમાં આપણે ક્યુ બરાબર આર, આર ગ્રેટર ધેન એસ, એસ ગ્રેટર ધેન ટી. હવે ક્યુની જગ્યાએ ક્યુ અને આર બરાબર જ છે, સમાન જ કિંમત છે, એટલે ક્યુની જગ્યાએ આપણે આર લખી શકીએ. હવે નિશાનીઓ કઈ આવી? એક જ દિશામાં છે, બરાબર છે. મોઢું કોની તરફ ખુલ્લું હોવું જોઈએ? ક્યુની તરફ હોવું જોઈએ, તો બરાબર છે, ક્યુની તરફ છે. અને બંનેમાં નિશાનીઓ કઈ છે? ગ્રેટર ધેન અને ગ્રેટર ધેન નિશાની. તો જીતશે કોણ? ગ્રેટર ધેન જ જીતશે. એટલે બીજો જે નંબરનું નિષ્કર્ષ આપ્યો છે આપણું સાચું પડશે. કેમ? નિશાનીઓ એક તો એક જ દિશામાં છે, એ એક પોઈન્ટ યાદ રાખવાનું, વત્તા મોઢું કોની તરફ ખુલ્લું છે? ક્યુની તરફ છે. ઓકે, નિષ્કર્ષમાં પણ એ છે ને આપણો જવાબ પણ એ પ્રમાણે મળે છે, તો આપણો બીજો નિષ્કર્ષ જે છે એ સાચો કહેવાશે. એટલે અહીંયા જવાબ શું આવશે? માત્ર નિષ્કર્ષ 2 સાચો છે. સમજી ગયો? જ્યારે નિશાની એક જ જેવી હોય, ગ્રેટર ધેન નિશાની છે, ગ્રેટર ધેનની નિશાની છે, તો વાંધો નહીં. પણ જ્યારે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ અને ગ્રેટર ધેન એવું પૂછ્યું હોય તો સામે જવાબમાં શું આવવું જોઈએ? આપણે ગ્રેટર ધેન આવવું જોઈએ. જો હજી એક ઉદાહરણ આપણે જોઈએ આગળ. પી અને એન વચ્ચે સંબંધ શોધવાનો છે. મોઢું કોની તરફ ખુલ્લું હોવું જોઈએ? એનની તરફ હોવું જોઈએ. જો અહીંયા તો સીધું મળી જાય છે, ઓની જગ્યાએ તમે પી લખી નાખો તો એનની તરફ મોઢું હોવું જોઈએ, તો નિષ્કર્ષ 1માં તો એવું જ છે, એટલે એ સાચું પડશે. હવે ઓ અને એમ વચ્ચે જુઓ શું છે? નિશાનીઓ કેવી છે? ઓ ની આગળ નિશાની કેવી છે? એમની પાછળ નિશાની કેવી છે? વિરુદ્ધ નિશાનીઓ છે, એટલે બીજો જે નંબર છે એ ખોટું પડશે નિષ્કર્ષ. બરાબર, એટલે આપણો જવાબ શું આવશે? હવે આ પ્રશ્ન જુઓ. બંને અલગ અલગ આપણને આપેલું છે. પી લેસ ધેન ઇક્વલ ટુ ક્યુ, ક્યુ બરાબર આર, પછી કોમા છે, અને પછી બીજું આપ્યું ટી ગ્રેટર ધેન આર અને આર બરાબર એસ. તો સૌથી પહેલા આપણે શું કરીશું? પી અને એસ વચ્ચેનો નિષ્કર્ષમાં સંબંધ આપણને પૂછ્યો છે, તો એ બંને વચ્ચે આપણે કેવી રીતે જોઈન્ટ કરી શકીએ છીએ ઇક્વેશન, એની પર ફોકસ કરીશું. તો પહેલા આપણે લખી નાખ્યું પી
લેસ ધેન ઓર ઇક્વલ ટુ ક્યુ, ક્યુ બરાબર આર. બીજા સૂત્રમાં જુઓ આર બરાબર એસ આપેલું છે, તો આર બરાબર એસ આપણે મૂકી દીધું. હવે બંને વચ્ચે નિશાની કેવી છે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ અને ઇક્વલ ટુ નિશાની. આપણે પહેલાં જ જોયું પહેલી જ વિડીયોની શરૂઆતમાં કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ અને ઇક્વલ ટુ આ બે સાઇન આપી હોય તો સામે કઈ સાઇન આવે? લેસ ધેન ઓર ઇક્વલ ટુની. બરાબર. પીની આગળ કઈ નિશાની છે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ. એસની આગળ નિશાની કઈ છે? બરાબરની નિશાની છે. એટલે પી લેસ ધેન ઓર ઇક્વલ ટુ એસ બનશે. આ આપણો જવાબ આવશે. આપણે નિષ્કર્ષમાં શું પૂછ્યું છે? પી બરાબર એસ અને પી લેસ ધેન એસ. અહીંયા શું આપણને મળ્યું? પી લેસ ધેન ઓર ઇક્વલ ટુ એસ. પી લેસ ધેન ઓર ઇક્વલ ટુ એસ. આપણે બોલીએ જ છે જેવી રીતે શું છે કે લેસ ધેન બી હોઈ શકે અથવા તો બરાબર પણ હોઈ શકે. પી જે છે એસથી નાનો પણ હોઈ શકે અને એસની બરાબર પણ હોઈ શકે. એટલે ઓપ્શનમાં જે છે ને આપણું પહેલું અથવા બીજું એ નિષ્કર્ષ સાચું છે. સમજાઈ ગયું? કારણ કે પી લેસ ધેન ઓર ઇક્વલ ટુ. પી નાનો પણ હોઈ શકે ને એસની બરાબર પણ હોઈ શકે. એટલે આપણો જવાબ આવશે ત્રીજા નંબરનો. હજી નેક્સ્ટ સવાલ જોઈએ. હવે આ પ્રશ્ન જુઓ. પહેલો જે ઇક્વેશન લીધો હતો ને એ જ આમાં લીધેલું છે. બરાબર. હવે આપણે શું પૂછે છે? ક્યુ અને ટી વચ્ચેનો સંબંધ પૂછ્યો છે. તો સૌથી પહેલા તો આપણે આ નિશાની બની દીધી. ક્યુ ની બરાબર એસ છે અને ટી ગ્રેટર ધેન આર આપ્યું છે આપણને બીજા ઇક્વેશનમાં. તો ટી આરથી કોની તરફ નિશાની છે? ટીની તરફ નિશાની છે. જે આપણે આ ઇક્વેશન બની દીધું. એટલે ક્યુ અને ટી વચ્ચે આની પરથી જ આપણને સંબંધ ખબર છે કે ક્યુની અને આરની નિશાની શું છે? બરાબરની નિશાની છે. એટલે ક્યુની કિંમત અને આરની કિંમત શું હોઈ શકે? સરખી હોઈ શકે. એટલે ક્યુની જગ્યાએ પણ આરની જગ્યાએ આપણે ક્યુ મૂકીએ તો આપણને પહેલો નિષ્કર્ષ જે આપ્યો છે એ મળી જાય આપણને. ક્યુ લેસ ધેન ટી. સમજાઈ ગયું આટલું? ક્યુની આરની જગ્યાએ આપણે ક્યુ મૂકીએ તો આપણો પહેલો નિષ્કર્ષ જે છે આ મળી ગયો આપણને. તો એ પહેલું સાચું છે. હવે બીજા માટે આપણે જોઈએ પી અને એસ. પી અને એસની વચ્ચે કઈ નિશાની છે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ અને ઇક્વલ ટુ નિશાની. આગળ જ જોયું આપણે લેસ ધેન ઇક્વલ ટુ નિશાની હોય તો પી અને એસ વચ્ચે શું આવવું જોઈએ? લેસ ધેન ઓર ઇક્વલ ટુ બનવું જોઈએ. જ્યારે અહીંયા આપણે નિષ્કર્ષમાં શું આપ્યું છે? લેસ ધેન એસ. તો લેસ ધેન એસ નહીં બને. એ શું આવશે? ખોટું આવશે. શું આવવું જોઈએ? પી લેસ ધેન ઓર ઇક્વલ ટુ એસ આવવું જોઈએ. એટલે આ આપણો નિષ્કર્ષ ખોટો છે. એટલે જવાબમાં શું આવશે? માત્ર પહેલું જ સાચું છે. ઠીક છે. જો આ સાથે જ આપણે અહીંનો આ વિડીયો પૂરો કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.